પૂછના ગામના બાળ સોને રાખે હેમંતભાઈ ચૌહાણે જોરદાર તાળીઓ બજાવી. હેમંતભાઈ ચૌહાણે આ ગાયેલું છે અને કરું છું ભાઈ દુઃખ કરીએ થી વંદન કોટીવાલના એ મારા ભારત રત્ન ભીમરાવ નેતા જીરા સુધી લડતા રે તને ટીપે ટીપે પૂર્વજ તણું તર્પણ કર્યું વામન મહી કલેજાની કોર આસમાની જડામાં તે બોલે છે બોલે બંધારણ બાબો બંધારો પાયકા વાળો
કલેજાની કોર કાયદા મારા કલેજાની કોર આસમાની ઝંડામાં બોલે જણામો બોલે જણામો चीन जापान अमेरिका वियतनाम देश विदेश में बाबा नाम 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 बंधारण डालो बाबो बंधारण डालो बाबो बंधारण वालो कई आसमानी झंडा माथ बोले जनामो बोले अनाथ अबलाने नो तो आधार अनाथ अबलाने नो तो आधार बंधारण घड़ी बाबे बनावी हकदार પોલીસ પ્રશાસને જે અમારી અરજી સ્વીકારી અને રેલીમાં પૂરો સાથ સહકાર આપ્યો તે બદલ દિલથી એમને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર વ્યક્ત કરું છું. આખી રેલીમાં મેં એક વસ્તુ ખૂબ જ નોટિસ કરી છે કે આપણા મુસ્લિમ ભાઈઓનો બહુ જ સાથ સહકાર મળ્યો છે. આપણી આવનારી પેઢીને એક સારો એવો પ્રોત્સાહન મળ્યું છે કે આપણે મુસ્લિમ સહકાર આપણાને કેટલો સહયોગ કરે છે. મુસ્લિમ સમાજે બહુ જ મહેનત કરી છે. રેલીની અંદર જે બધા આપણા કાર્યકર્તા તેમજ મહેમાનોને પણ જાણ થઈ હશે અને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ આપણા મુસ્લિમ સમાજ આપણા ગામના મુસ્લિમ સમાજને. અને રેલીમાં મોટી સંખ્યામાં બહેનોનું અને ખૂબ ખૂબ અભિનંદન કે બહેનોએ ખૂબ જ આવી ગરમીમાં આપણી રેલીને સાથ સહકાર આપ્યો એટલા માટે ખૂબ મોટી સંખ્યામાં આવીને બહેનોએ ખૂબ સાથ સહકાર આપ્યો એટલા માટે ખૂબ ખૂબ આભાર. અને હવે આગળ આપણા વરજાનભાઈ નાયાભાઈ પરમારને વિનંતી કરીશ કે આવેલા મહેમાનોનું સ્વાગત કરે. મહેમાનો તેમજ ગામના મુસ્લિમ બિરાદરો તથા વાસના ભાઈઓ બહેનો, પોલીસ પ્રશાસન, જીઆરડીના ભાઈઓ, આપ સર્વેનું અહીંયા હાર્દિક સ્વાગત કરું છું. અને આપનો સર્વેનો સાથ સહકાર મળ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર. અને આગળની પ્રણાલી માટે પુષ્પાંજલિ માટે હું અમૃતભાઈને કહીશ કે આગળ કાર્યવાહી ચાલુ કરે. રહીમભાઈ ખલીફા બહાર હોય તો સ્ટેજ પર આવે. અમારા બહાર ઉભા રહેલ કર્મચારી મિત્રો બાબા સાહેબનું અભિવાદન કરે. કાનજીભાઈ રત્નાભાઈ પરમાર બાબા સાહેબનું અભિવાદન કરે અને પુષ્પાંજલિ અર્પિત કરે.
અહીં પધારવા આમંત્રણ આપું છું. બાબા સાહેબને પુષ્પાંજલિ અર્પિત કરે ને એમનું અભિવાદન કરે. ગીતાબેન પરમાર હમણાં પ્રશાસનના મિત્રોને પણ હું અપીલ કરીશ કે બાબા સાહેબનું અભિવાદન કરે. ખૂબ ખૂબ ધન્યવાદ. જીઆરડીના તમામ મિત્રો બાબા સાહેબનું અભિવાદન કરે. મિત્રો ઝડપથી. આપણા ગામના સફાઈ કામદાર એવા અમૃતબેન વાલ્મીકી એમને હું સ્ટેજ પર બોલાવીશ કે બાબા સાહેબનું અભિવાદન કરીને પુષ્પાંજલિ અર્પિત કરે. અમૃતબેન. સમિતિના ચેરમેન હાજર હોય તો આવે સ્ટેજ પર. અમારા યુવા ભીમ સેનાના કાર્યકર્તા સનિષ્ઠ કાર્યકર્તા અયુબભાઈ હાલાને હું અમારા સનિષ્ઠ કાર્યકર્તા એવા અયુબભાઈ હાલા 501 રૂપિયા ફંડ પેટે અહીં આવે છે. તાળીઓની સાથે વધાવી લેજો. 500 રૂપિયા કાનજીભાઈ રત્નાભાઈ પરમાર સ્ટેજરી ઓફિસર એમનો 501 રૂપિયા ફાળો આવે છે. એમને પણ તાળીઓની સાથે વધાવી લેજો. ખૂબ ખૂબ ધન્યવાદ. મિત્રો હવે આપણે સભાનો શરૂઆત કરીએ છીએ. સૌપ્રથમ હું મુકેશભાઈ પરમાર જે શિક્ષક છે એમને અહીં સ્ટેજ પર પોતાના મંતવ્યો સ્ટેજ ઉપર પધારેલ મહેમાનશ્રીઓ તેમજ ગામના વડીલો અને યુવાગણ, અત્યારે આજના દિવસે જે રેલીનું જે આયોજન થયું છે આપના વાડિયા ગામની અંદર તેમજ અમે લાકડિયાની અંદર પણ ત્યાં રેલીમાં જોડાયેલા હતા. આમ કહેવાય છે ખરેખર કચ્છની અંદર હું બનાસકાંઠાની અંદરથી આવું છું. ત્યાં વતન મારું બનાસકાંઠા છે. અહીંયા તમારા ત્યાં ખૂબ જ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. અમારા ગામના કરતાં અમારી આજુબાજુની પરિસ્થિતિ કરતાં તમારું જે એરિયા જે છે કચ્છનો ગણીએ કે પછી રાપરનો ગણીએ કે પછી ભચાઉનો ગણીએ એ ખૂબ જ વિચારધારાની બાબતમાં ગણીએ કે પછી બાબા સાહેબની કોઈ પણ એક્ટિવિટી બાબતમાં ગણીએ ખૂબ જ આગળ પડતો છે એવું મારું કહેવું છે. અમારા ગામની અંદર હજુ સુધી આ ટાઈપની કોઈ વાડી વિસ્તાર નથી કે ભાઈ જે વાડી હોય તે બેસે મરણ પ્રસંગો કે લગ્ન પ્રસંગો કે કોઈ પણ પ્રસંગ જે છે એ ગામનો સચવાય. તો પણ એ પણ સારી બાબત કહેવાય કે આવા છેવાડાના ગામની અંદર એક આવી વાડી છે કે જેના અંદર બેસીને આપણે આપણી કામ કરી શકીએ સારી રીતે. અને ખાસ તો અહીંયા જે બાબા સાહેબની જન્મજયંતિ છે એ અંતર્ગત વધારે તો સાહેબશ્રીઓ કહેશે, પણ હું તો એટલું જ કહીશ કે આપણે જેમ બને તેમ ઝડપથી આપણી જે વિચારધારા છે એને જેટલી ઝડપથી બની શકે એટલા દરેક મિત્રો ભાગ લે અને ઝડપથી આગળ વધારે. ધન્યવાદ. જય ભીમ. ખૂબ ખૂબ ધન્યવાદ મુકેશભાઈ પરમાર. મિત્રો કહ્યું છે ને કે सागर के किनारे पे खजाने नहीं आते, जो लम्हे हाथ से फिसल जाए दोबारा नहीं आते, आओ डूब जाए भीम की मस्ती में क्योंकि रोज ऐसे दिन सुहाने नहीं आते. હવે આપણે આગળના ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 131મી જન્મજયંતિ નિમિત્તે તાલુકા કક્ષાના આપણા ભચાઉ તાલુકાના વાઢિયા ગામમાં જે કાર્યક્રમ કરવામાં આવ્યો તેમાં ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો અને આપણા ગામમાંથી જે પધારેલા મુસ્લિમ બિરાદરોને હું અહીંયાથી જય ભીમ પાઠવવા માગું છું કે આટલી બહોળી સંખ્યામાં આપણી બહેનો, નાના ભૂલકાઓ અને વડીલો આની સાથે જોડાયા. લાકડિયાની રેલીમાં અમે ત્યાંથી નીકળી અને ઝડપથી અહીંયા આવવા માટે અમે પધાર્યા અને અહીંયા આવી અને જોયું તો અહીંનો માહોલ પણ જે આખો જે આપણો ભીમમય હતો તો એ જોઈ અને જો અમે પણ એક આવા નાનકડા ગામમાં ગદગદ થઈ ગયા. તમારું વતન જે અમદાવાદમાં પણ આટલી મહાન ત્યાં બધી રેલીઓ થાય છે, પણ જે વિચારધારા જે આપણા માણસોમાં અને આપણા જે
સમાજમાં હોવી જોઈએ એ જો આમ હજુ સુધી લગભગ પહોંચી નથી. વિચારધારાઓ જે આપણા જે અહીંયા જેટલા પણ મહાપુરુષોના જે પણ અહીંયા ચિત્રો છે એમને જે પણ બલિદાન આપ્યું છે આપણા સમાજ માટે, આપણા સમાજના જે આપણે કહીએ છીએ ભણેલા ગણેલા જે વ્યક્તિઓ છે પણ એમને સુધી પણ હજુ સુધી વિચારધારા અને આપણા મહાપુરુષો સુધી એમને પણ નથી પહોંચી શક્યા. હવે ગમે તે હોય એ બધા મનુવાદની આડમાં કે પછી એમને પોતાની જે પણ છુપાવવા માંગતા હોય, પણ આપણો એક જ સાહેબ છે બાબા સાહેબ, જેના થકી આપણે બધા છીએ. અત્યારે હાલની પોઝિશનમાં આપણી જોડે જે છે સૂટ છે, બંગલો છે, ગાડી છે, બધું આની દે છે. તો આપણે જાણીએ છીએ 5000 વર્ષથી જે આપણો સમાજ જે રીતે કચડાયેલો દબાયેલો હતો અને 26મી જાન્યુઆરી 1950 પછી આપણને એક જ હરોળમાં લાવી દીધા હોય તો આ છે. પોતાના બાળકોનું બલિદાન આપીને પણ એને જે આપણા સમાજની અને સમગ્ર ભારતની મહિલાઓને જે પણ અધિકાર આપ્યા, એક જ વિશ્વ વિભૂતિ છે, એ છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. અત્યારે જે આપણા બોડી સંખ્યામાં આપણી જે પણ બહેનો બેઠી છે એમને કહીશ કે રાષ્ટ્રપતિથી લઈ અને મુખ્યમંત્રી અને જે અત્યારે જે આપણા બેન આયા કોન્સ્ટેબલ બેન, એમને જે પણ આપણે અધિકાર મળ્યા એ બધું બાબા સાહેબની દેન છે. આપણે જાણીએ છીએ કે અત્યારે પણ આપણે આવી રીતે શિક્ષિત છીએ, બધું છે. પહેલા કરતા આપણે જે આપણું જીવન ધોરણ ઊંચું આવ્યું છે એ બધું આમની દેન છે. અને આપણને પછાડવા માટે ઘણા બધા તત્વો હજુ પણ કામ કરે છે. તો આપણે બધા જ એક રહીએ, સંગઠિત રહીએ. અને સૌથી મોટું કામ છે શિક્ષણ. તમારા બાળકોને કહીશ કે એમના મંતવ્યો રજૂ કરે. ઓકે, ઠીક છે મિત્રો. જય ભીમ, જય બોલવાસી. આજે બાબા સાહેબની 131મી જન્મ જયંતિ આપણે બધા મનાવી રહ્યા છીએ. જોઈ રહ્યા છીએ કે દિવસે દિવસે આપણી અંદર નવો જોમ, જુસ્સો અને નવી આશાઓ પ્રગટી રહી છે. અને એનું જ પરિણામ છે કે વર્ષોની જે ગુલામી હતી એમાંથી આપણે બધા હવે બહાર નીકળી રહ્યા છીએ. અને આપણા વિચારોમાં અને વર્તનમાં પણ ઘણો ફરક આવી રહ્યો છે. જ્યાં કચાશ છે એને જેમ બને એમ દૂર કરીએ અને આપણું અને આપણા બાળકનું અને આવનારી પેઢીનું ભવિષ્યને જો આપણે સુદૃઢ અને સમૃદ્ધ બનાવવું હશે તો હવે આપણી પાસે એક જ રસ્તો છે અને એ છે આપણા મહાપુરુષોની વિચારધારા. આજે આપણે અત્યારે એકત્ર થયા હોય તો એનું પણ એક જ કારણ છે કે આપણે એક જ વિચાર લઈને નીકળ્યા છીએ. જો વિચારો જેના અલગ અલગ હોય એ ક્યારેય એક થઈ શકતા નથી. એમ આજે આપણો એક જ સાહેબ હોય તો વિચાર અલગ કેવી રીતના હોઈ શકે. એમ તો આ જે કચાશ છે મોટાભાગની સમસ્યા આપણે એટલે નીકળ્યા હોય છીએ કે આપણો જેને પૂજનીય કહીએ, આપણો મસીહા કહીએ, જે કહીએ એ આપણો એક જ છે, છતાંય આપણે અલગ અલગ થઈ જતા હોઈએ છીએ. એનું કારણ કે આપણી પાસે હજી જાણકારીનો અભાવ છે. આપણી અંદર ઘણું બધું હજી નેગેટિવ વસ્તુ છુપાયેલી પડી છે. આપણે હજી વ્યક્તિવાદથી બંધાઈ ગયા છીએ. આપણે વ્યક્તિવાદને છોડવો પડશે. આપણે વિચારને જ પકડવો પડશે કે ભાઈ આ વ્યક્તિએ આપણને શું વિચાર આપ્યો છે, એને કયા સંઘર્ષો કર્યા છે અને એને આપણને કયો રસ્તો બતાવ્યો છે. હજી આપણે એને જાણવા માટે કોઈ પ્રકારની કહેવાય ને કે જે તાલાવેલી હોય છે એમાં હજી ઘણી બધું કચાશ જોવા મળી રહ્યું છે. જો એને આપણે વિચારને જો જાણશું આપણે કે એ આપણા માટે જે વિચાર કરો કે આટલા વર્ષોની જે ગુલામી હતી એ એમણે ખાલી કહેવાય ને કે ચપટી વગાડતા કંઈ તો કહેવાય એક કલમના જોરના લીધે આપણને આઝાદ કરી નાખ્યા. તો હવે આપણને આટલું સમજાય નહીં કે આવી તાકાત આપણા માટે નિર્માણ કરીએ તો ખાલી આપણે એની બનાવેલી છત્રની નીચે બેસવાનું છે. બોલો, હવે છત્ર નીચે બેસવાનું હોય તો કહેવાય કે આપણે હજી પણ એક વિચારને નથી પકડી શકતા. એમ આપણે કંઈ લડવા નીકળ્યા નથી, આપણે હથિયાર કે તલવાર લઈને નીકળ્યા નથી. આપણી પાસે એક જ વિચાર છે અને એ વિચાર છે આપણી કલમની તાકાત બતાવવાનો વિચાર છે આપણો. તો આપણે એ તો બતાવશું કે આપણે શિક્ષિત બનીશું.
ક્યારેક ક્યારેક બહુ આનંદ થાય કે ખરેખર તો ભણેલો વર્ગ અહીંયા મોટા પાયે દેખાવો જોઈએ. એના બદલે આપણે જોતા હોઈએ છીએ કે અભણ લોકો વધારે જોડાતા હોય છે. તો ભણેલા લોકોએ ખરેખર આ ઉપરથી શીખવા જેવું હોય કે ભાઈ કામ તો મારું હતું, મારા માટે શું કહેવાય મોટી આશાઓ હતી બાબા સાહેબની કે મારો ભણેલો વર્ગ છે એ આવનારી પેઢીને જાગૃત કરશે અને શું કહેવાય સારી સ્થિતિએ પહોંચાડવા માટે પૂરેપૂરી મહેનત કરશે. તો આપણે જોઈએ કે ભણેલો વર્ગ તો બધો ભૂગર્ભમાં ઉતરી ગયો છે એમ, અને બહુ ઓછો આજે આપણને જોવા મળતો હોય છે. અને એના બદલે અભણ વર્ગને તમે બે ઘડી સમજાવો તો એ સમજે કે ના આ સાચી વાત છે, અને ભણેલાને તો સમજતો હોય ને તોય આપણી વાતને ક્રોસ કરશે કે ના કંઈ થવાનું નથી, એ બધું તો આના કરે એમ. પહેલી વાર અનુભવ છે મારો કે આ હું તો બોલ્યા સામી કરી તો બોલી દો. આજ 131મી બાબા સાહેબની જન્મ જયંતિ નિમિત્તે અહીં પધારેલ સર્વ સ્ટેજ પર બિરાજમાન નીચે આવો બધા ભાઈઓ બહેનો સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. પહેલાં તો આપણને વિચાર આવો છે કે ભાઈ આટલું બધું જે એક વ્યક્તિ એટલું કરી શકે તો આપણામાં કંઈક તો હોય ને કે આપણે પણ કરી શકીએ. આપણે એમને મા બાપ પેદા નાખી દીધા છે, કાંઈ નહીં કરી શકીએ આપણે. પેલો એવું આપણને કંઈક વિચાર આવવો જોઈએ કે મારામાં કંઈક શક્તિ છે, એમ યુવાન હોય બધા એને થનથનાટ હોવો જોઈએ કે કંઈક કરવું. આપણામાં કંઈક હશે તો વ્યક્તિ કહેશે આ બાબા સાહેબને કેમ બધા માને, આપણે એકની આખું વિશ્વ માને છે, કાંઈક એમાં હતું ત્યારે માને છે ને. તો એવો આપણામાં જ્યારે ઉત્સાહ આવશે, આપણી સમાજમાં એ ટાઈપનું જે લોકોમાં એવો અંદરથી ઉત્સાહ આવશે ત્યારે જાગૃતતા આવશે. એના માટે આપણા અંદરથી આપણા આમાં બધા મોટા મહાન થઈ ગયા, બાબા સાહેબ થઈ ગયા, જેમ આપણે રવિ સાહેબ થઈ ગયા, બધા જે લોકો થઈ ગયા છે, કબીર સાહેબ, આ બધામાંથી આપણે પ્રેરણા લઈ એવી રીતે તો આ મોટા તેની પીડા દેખાઈ રહી છે. અને અમે પોતે આરોગ્ય કર્મચારી છે એટલે એમને સૌથી પહેલા એમને પીડા દેખાતી હોય, કારણ કે એ સ્વાસ્થ્યને લઈને કામ કરતા હોય તે બાબા સાહેબની જે પીડા છે સમાજ પ્રત્યે એ દેખાઈ રહી છે. અને હું આગળના વક્તા તરીકે અયુબભાઈ બચુભાઈ હાલાને એક મિનિટ પૂરતું. અમે લોકો નવા જતા અમે સંચાલન કરતા થઈ ગયા, તમારે 2 મિનિટમાં ભાષણ કરવું છે ખાલી. જય ભીમ, જય મૂળ નિવાસી, જય ભારત. કાર્યક્રમના અધ્યક્ષ માન્યવર પ્રવીણભાઈ મચોયા સાહેબ તેમજ મંચસ્થ બિરાજમાન મહાનુભાવો, આમંત્રિત સૌએ મહેમાનો, વડીલો, બહેનો અને નાના ભૂલકાઓ, આગળના જે વક્તાઓ બોલી ગયા એમના ઉપરથી એક જ સાર નીકળે છે કે આપણા મહાપુરુષો એમની વિચારધારા, એમનું જે ઉદ્દેશ્ય, એમનું લક્ષ્ય જે છે એ આપણા માટે મહત્વનો છે. તો અહીંયા આ જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું વાંઢિયાના યુવાનો દ્વારા, તો ખરેખર ખૂબ જ ધન્યવાદને પાત્ર છે. અમને જ્યારે લાકડિયાથી આવ્યા તો લાકડિયાની અંદર પણ બહુ મોટી રેલીનું આયોજન હતું, કાર્યક્રમનું આયોજન હતું, છતાં પણ અમને એવું થયું કે અમારે વાંઢિયા જવું જોઈએ. તો એનું કારણ માત્ર આ જ છે કે વાંઢિયાના જે યુવાનો જે છે એ એમના જે મહાપુરુષો જે છે આપણા, એમના ઉદ્દેશ્ય અને વિચારધારાને વળેલા છે. માત્ર જય ભીમ બોલી 14મી એપ્રિલનું આયોજન કરી અને પછી સૂઈ જવું એ એમનો ઉદ્દેશ્ય નથી. અહીંયા આપણે જોઈએ છીએ કે જે આપણા મહાપુરુષો થઈ ગયા, બુદ્ધથી લઈને કાશીરામ સાહેબ સુધીના જે મહાપુરુષો થઈ ગયા, એમના ફોટાઓ જે છે આવી સરસ મજાની સમાજવાડી જે છે, અને એની અંદર વિવિધ પ્રકારના કાર્યક્રમો જે છે એ આખા વર્ષ દરમિયાન થતા હોય છે. તો એ ખરેખર ખૂબ જ ધન્યવાદને પાત્ર છે. તો આજના પ્રસંગે હું માત્ર બે વાતો કરવા માંગુ છું. સાહેબ મિત્રો, एक सूत्र एमना માટે કહું છું, जो बदला ना जा सके उसे एहसान कहते हैं, जो सब बदल दे उसे इंसान कहते हैं. किताबें तो बहुत सारों ने लिखी, बाबा साहेब ने जो लिखा उसे भारत का संविधान कहते हैं. માનનીય મહેમાનો તેમજ વાંઢિયાના ગુલાબના ગોટા જેવા અમારા ભીમસેનાના કાર્યકર્તાઓ તમામને વંદન છે. હવે બાબા સાહેબ આંબેડકર માટે ગુજરાતી વ્યાકરણમાં કે ગુજરાતીની અંદર કોઈ પણ વિશેષણ ટૂંકું પડે એમ છે, બરાબર. મારા માતા પિતાનો કોઈ દાખલો મારી સમાજને આપું તેમાં કોઈ નવી નવાઈની વાત નથી, બરાબર. પણ મારા જ બાપાનો દાખલો હું બીજી સમાજવાળાને આપવો પડે ને તો એના માટે વિશેષમાં વિશેષ સિદ્ધિ એ હોઈ શકે છે. અને એ સિદ્ધિ એટલા માટે છે કે અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીની અંદર છેલ્લા 300 વર્ષની અંદર જો સિમ્બોલ ઓફ ધ નોલેજ તરીકે જો સ્થાન પામ્યા હોય તો મિસ્ટર B.R. આંબેડકર સાહેબ છે. અને ત્યાં જે વિશ્વની ફર્સ્ટ નંબરની યુનિવર્સિટીની અંદર બાબા સાહેબ આંબેડકરનું પુતળું છે, એના ઉપર સ્ટેચ્યુ મારેલું છે કે ધ સિમ્બોલ ઓફ ધ નોલેજ, એટલે ઓલ એન્ડ સોલ
જે કંઈ પણ છે વંદનને લાયક છે. ખૂબ ખૂબ આભાર કાનજીભાઈ પરમાર સાહેબનો. ગરમી ઘણી છે, તડકો ઘણો છે, બરાબર, તાપ લાગે છે એટલે સ્વાભાવિક છે કે થોડુંક કાઠું તો છે, પણ ઇતિહાસમાં જેટલી સભાઓ થઈ છે કે જેટલા આંદોલનો થયા છે કે જેટલા આ સમાજને અને તમામ વંચિત અને શોષિત સમાજને જાગૃત કરવા માટે કે એમના માટે જે કાર્યો થયા છે, તો ત્યારે આપણા પૂર્વજોએ અને દરેક જ્ઞાતિના આપણા જે બહુજન સમાજના લોકો છે એમણે ઘણી તકલીફો સહન કરી છે અને એ તકલીફો જે સહન કરી છે એના પરિણામ સ્વરૂપે આજે આપણે એમના જે ફળ ચાખી રહ્યા છીએ. આજે આપણે જે કંઈ નોકરી પર છીએ કે જે વ્યવસ્થિત ધંધાસર છીએ કે આપણે સ્વતંત્ર ઘરમાંથી બહાર નીકળવાનો પણ જો નિર્ણય લઈ શકીએ છીએ ને, તો એની પાછળ પણ બાબા સાહેબે કરેલા કાર્યો, માતા સાવિત્રીબાઈ ફૂલે કરેલા કાર્યો, જ્યોતિબા ફૂલે, સાહુજી મહારાજ, આવી રીતે મહાત્મા બુદ્ધથી કરીને છેવટે રતિલાલભાઈએ કીધો એવી રીતે માન્યવર કાશીરામ સાહેબ સુધીના જે મહાપુરુષો થઈ ગયા એ તમામનો અમૂલ્ય ફાળો છે, એમનો ત્યાગ, એમનો બલિદાન રહેલું છે. સાથીઓ, 14મી એપ્રિલ ઉજવવી એ માત્ર મનોરંજનનું એક માધ્યમ નથી, પણ 14મી એપ્રિલના આપણી પાસે જે કંઈ જાણકારી છે એ જાણકારી આપી અને એ જાણકારીને ઊભા રાખવા એ નિર્ણય કોણ કરે છે? કોઈ પણ પક્ષ હોય, તમે જોજો તો એમાં ઊભા રાખવાનો નિર્ણય આપણે નથી કરતા. આપણા સાંસદ છે વિનોદભાઈ ચાવડા, તો એમને સીટ આપવી, એમને ઊભા રાખવાનો નિર્ણય આપણે નથી કરતા, એ મનુવાદી લોકો કરે છે. અને જેના કારણે મનુવાદીના આપણા જે અગ્રણીઓ છે એ એમના ગુલામ બની રહે છે. જ્યારે કાંઈ પણ થાય કે કોઈ પણ આપણે સમાજની જરૂર પડે ત્યારે એ લોકો શું કરે છે, ઉપરથી એમની જ્યારે રજા મળે ને ત્યારે એ બોલે. કેટલું બોલવું, શું બોલવું અને ક્યારે બોલવું એ પણ એ લોકો નક્કી કરે છે. તો બાબા સાહેબે આ જે બેવડો મતાધિકાર લીધો હતો, એ મતાધિકાર ગાંધીજીના આમરણાદ ઉપવાસના કારણે એ રદ કરવામાં આવ્યો અને એના બદલે આપણને અનામત વધારે સીટ બાબા સાહેબને થયું કે ચાલો હવે જાય છે હાથમાંથી તો કમસે કમ હું મારા સમાજને વધારે તો આપું. તો એ વખતે જેટલી સીટ હતી એનાથી બેવડી સીટ આ માંગણી કરી ગાંધીજી પાસે. અને એ વખતે ગાંધીજી અને મદન મોહન માલવીયાએ એ પણ છૂટ કરી એમ કે બાબા સાહેબ હજુ તમારે જોતી હોય તો લઈ લો, પણ તમારા સમાજનો જે સ્વતંત્ર મતાધિકાર છે એ તમે મૂકી દો. કારણ કે એમને ખબર હતી કે સ્વતંત્ર મતાધિકાર જો મળશે તો આ લોકો તો માત્ર 10 વર્ષમાં જ આઝાદી મળે એના પહેલા જ આ સમાજ આખ વિકસિત થઈ જશે અને પછી અમે શું કરશું? અમે કોને ગુલામ બનાવીશું? તો આ ષડયંત્ર, એનો પરિણામ તમને બતાવું. 1951-52માં જ્યારે પ્રથમ ચૂંટણીઓ થઈ ત્યારે વિચાર કરો, 11 ડિગ્રીઓ, જે એવી ડિગ્રીઓ કે અત્યાર સુધી માત્ર બાબા સાહેબે અને આપણા જે એક રાષ્ટ્રપતિ થઈ ગયા KR નારાયણ, એમણે જે ડિગ્રી મેળવી હતી, અત્યાર સુધી 2 જ વ્યક્તિઓ એવા છે. તો આટલો ભણેલો વ્યક્તિ જ્યારે ચૂંટણીમાં ઊભા રહે અને સામે 5 ચોપડી પણ ભણેલો નથી, 5 ફેલ છે એવો નારાયણ કાજરોલકર આ વ્યક્તિ ઊભા રહે છે. સાહેબે જે વ્યવસ્થા કરી છે એ વ્યવસ્થા પ્રમાણે તો આ લોકો 10 વર્ષમાં વિકસિત થઈ જાય, પણ એ વ્યવસ્થા કરી છે એના કારણે આઝાદી પછી, જે કથિત આઝાદી છે, સંવિધાન અમલમાં આવ્યા પછી આટલા 70-75 વર્ષો પછી પણ આજે આપણી સમાજ વિકસિત નથી થઈ, તો એનું કારણ આ છે. તો એ નારાયણ કાજરોલકર જ્યારે ચૂંટણી જીતીને આવે છે ત્યારે બાબા સાહેબ પાસે આવે છે કે બાબા સાહેબ હું તો ચૂંટણી જીતી ગયો. તો બાબા સાહેબ કે સારું ભાઈ, હવે કરીશ શું? એમ તો કે કરવાનું શું? મને જે મારી પાર્ટી કહે છે એમ કરીશું. ત્યારે બાબા સાહેબે કીધું એમના જે સેક્રેટરી હતા, પર્સનલ સેક્રેટરી નાનકચંદ હતું ને, કે મુझे यही डर था कि ये गांधी का हरिजन बनकर रह गया है. આ કોઈ આપણો અનામત માંથી આ લાભ લીધેલો કે એ અગ્રણી આપણા સમાજનો અગ્રણી નથી, પણ એ ગાંધી કા હરિજન બન કે રહી ગયા હે. અને એ જ
અત્યાર સુધી આપણને આવા હરિજનો જ મળ્યા છે. સાચા અનુસૂચિત જાતિના પ્રતિનિધિત્વ જો મળ્યા હોય ને તો અત્યારે આપણો સમાજ જે છે એ ઘણો બધો આગળ હોય એમ. અને આપણા સમાજમાંથી જો કે આજે પણ તેમ છતાં પણ આટલું કરવા છતાં, કાબુમાં રાખવા છતાં પણ આપણા સમાજમાંથી એ લોકોને આજે પ્રેરણા લેવી પડે છે. મારી શાળામાં હું જોઉં છું કે જો જનરલ કેટેગરી સાથે કટર લેતી હોય ને તો માત્ર ને માત્ર એક આપણી એસસીની કન્યાઓ છે. આજે પણ તમામ રીતે, માત્ર નોલેજ રીતે નહીં પણ કોઈ પણ સ્પર્ધા હોય, સાંસ્કૃતિક કાર્યક્રમ હોય, તમામની રીતે આપણી જે કન્યાઓ છે એ કોમ્પિટિશન કરે છે. તો આ બધું જે છે એ માત્ર ને માત્ર બાબા સાહેબના પ્રતાપે છે. અંતમાં ઘણું નહીં પણ બાબા સાહેબનો એક વાક્ય છે હું કહીશ. બાબા સાહેબે કીધું છે સાથીઓ કે आदमी खाता है तो क्या खाता किस लिए है? तो क्या जीने के लिए. जीता है इसलिए खाता है. फिर कमाता किस लिए है? तो क्या कमाता इसलिए है ताकि वो खा सके, जी सके. और खाता कमाता इसलिए है कि ताकि वह जी सके, मर न जाए. लेकिन अंत में क्या होता है? तो कि अंत में तो साला फिर भी मर जाता है. तो बाबा साहब कैसे कि अगर मरने के डर से ही जी रहे हो तो आज ही मर जाओ, मामला खत्म, क्योंकि अंत में तो मरना ही है. तो बाबा साहब कहते हैं कि आदमी वही है, मनुष्य वही है जो समाज के लिए जीता है और समाज के लिए मरता है. बाकी तो पशु ही होता है कि जो खाने के लिए जीता है. बाकी तो पशु ही है जो खाने के लिए जीता है. तो आपको पशु बनना है या मनुष्य बनना है वो आप तय कर लीजिए. जय भारत, जय श्री. તો એમના ખૂબ અતિ પ્રયાસોથી અને સૌથી સિનિયર કાર્યકર્તા છે બામસેટના, એટલે એમનો અહીં હું ખૂબ દિલથી આભાર વ્યક્ત કરું છું. આગળના વક્તા તરીકે હું પ્રવીણભાઈ મચ્છુયા સાહેબને વિનંતી કરીશ કે એ એમનું રજૂ કરે. અંદરથી ભૂખ છે કે જોમ છે? જય ભીમ. બહાર ઉભેલા તમામ યુવાનોને વિનંતી કે થોડીક ક્ષણો માટે અંદર આવી જાય. તમામ કાર્યકર્તાઓને પણ વિનંતી કે બીજું કોઈ કામ નથી અને જમવાનું તૈયાર થઈ ગયું છે તો અહીં પધારે. હવે આપણો કાર્યક્રમ માત્ર 40 મિનિટનો શેષ રહ્યો છે તો હું તમામ છાંયે બેઠેલા, વૃક્ષની છાંયે બેઠેલા વિનંતી કરું છું કે પંડાલની નીચે આવી જાય. મિત્રો, આ વાંઢિયા ગામનો કાર્યક્રમ ખાલી વાંઢિયા પૂરતો નથી. આ કાર્યક્રમ અત્યારે લાઈવ થઈ રહ્યો છે અને આખા દેશ ને આખી દુનિયામાં વાંઢિયા ચમકી રહ્યું છે. એટલે એ ચમકને તમે આમ છૂટા છવાયેલા દેખાશો તો કહેશે કાંઈ નથી. એટલે હવે પછીની મારી વાત હું થોડી હિન્દીમાં રજૂ કરીશ. હિન્દીમાં એટલા માટે કે ખાલી વાંઢિયા જ ના સાંભળે, ખાલી વાંઢિયાની જ જનતા ના સાંભળે, આખા દેશ અને દુનિયાની જનતા સાંભળે. ફરી વિનંતી કરું છું, બહાર ઉભેલા તમામ મિત્રો અંદર આવી જાય, બહેનો અંદર આવી જાય. મારો અવાજ જ્યાં જ્યાં સુધી પહોંચે છે ત્યાં સુધી આવીને એક સાથે બેસવાનું આપણે શીખીએ. હજુ ઉભેલા મિત્રો છે એ પણ બેસી જાય, આ બાજુ છે એ પણ પંડાલમાં આવી જાય. ક્યાંય છૂટા છવાયા આપણે ન રહીએ અને ઊભા ના રહીએ. એક સાથે આ સંબોધનને આપણે સાંભળીએ. શરૂ કરીએ છીએ. कार्यक्रम वांडिया भीमसेना सेना द्वारा आयोजित है. इस कार्यक्रम में बहुजन क्रांति मोर्चा और बामसेप बचाव यूनिट का साथ सहयोग है. इस कार्यक्रम के बचाव बामसेप अध्यक्ष रमेश भाई परमार, शांता बेन मछोया और मुस्लिम अग्रणी उनका फतेह मोहम्मद भाई, साथ में हमारे कांजी भाई परमार साहेब जो बैंक में कर्मचारी हैं और सभी शिक्षक और आरोग्य कर्मचारी के साथ साथ गांव के और गांव के आसपास के गांवों के सभी लोग यहाँ उपस्थित हैं. तो मैं 3-4 बातें आपके सामने रखूंगा कि हमारे समाज को अधिकार कैसे मिले और क्यों मिले और हमें क्या करना चाहिए. तो इस वक्त सबसे पहली बात है कि रोजे का महीना चल रहा है
और इस महीने में अब दोपहर हुई है, तब तक हम लोगों ने 10 बार पानी पी लिया है और इस वक्त भी मेरे सामने पानी रख दिया गया है। लेकिन हमारे मुस्लिम भाई सुबह से न पानी पिया है न कुछ खाया है और बाबा साहब की जयंती मनाने के लिए हमारे कंधे से कंधा मिलाकर खड़े। तो सबसे पहले इनके लिए सबसे बड़ी तालियां होनी चाहिए। और ये कंधे से कंधे मिलाकर आज ही खड़े हैं ऐसा नहीं है। हम याद करते हैं जब हमें साथ में पानी नहीं पीने दिया जाता था, अगर हम भूल से इस कुएं के किनार को छू लेते थे तो हमें पीटा जाता था, मारा जाता था। उस पानी का महार तलाव आंदोलन जब बाबा साहब ने शुरू किया तो उस आंदोलन के लिए जब 15,000 स्त्री पुरुष अपने बहन बच्चे और बीवियों को लेकर जब संघर्ष करने के लिए निकले थे, पानी का आंदोलन चल रहा था, उस समय किसी भी सवर्ण व्यक्ति ने बाबा साहब को सभा करने के लिए अपनी जमीन नहीं दी थी। बोल दिया था कि बाबा साहब को हम सभा ही नहीं करने देंगे। खाना जो यहाँ बना है ऐसा खाना भी उन लोगों ने फेंकवा दिया था। खाने के लिए हमारे पास चने और मुरमुरे के सिवा और कुछ नहीं था और चने खाते हुए हमारे लोग जब सभा नहीं कर पाए थे, तब एक मुसलमान भाई ने बोला कि मेरा खेत है, आप उस खेत में जाकर सभा कीजिए बाबा साहब, हम आपके साथ खड़े हैं। ये मैं बात करता हूँ 125 साल पहले की, 100 साल की बात कर रहा हूँ। ये आज खड़े हैं ऐसा नहीं है। फिर दूसरी बात करता हूं, जब गोलमेजी परिषद में रमेश भाई साहब ने बताया कि हमें 2 मत देने का अधिकार मिला था, एक नहीं 2, जिससे हम ऐसा हमारा प्रतिनिधि चुनते जो संसद में हमारे हक और अधिकार के खिलाफ कोई आवाज ना उठा सके और खुद हमारे हक के लिए लड़ता, ऐसा प्रतिनिधि हम चुन सकते थे। लेकिन तब हमारे व्यक्तियों ने जाकर बोला बाबा साहब को कि बाबा साहब तुम हमारे नेता नहीं हो, ये गांधी हमारे नेता है। तब बाबा साहब को पता चला कि अभी तक समाज में गांधी बनिया उनका नेता मान रहे हैं और हमें नहीं मान रहे हैं। तो बाबा साहब ने पूना करार करने के लिए मजबूर होना पड़ा। गोलमेजी परिषद राउंड टेबल कॉन्फ्रेंस में जब बाबा साहब गए, तब यही गांधी जी ने, जिसे हम महात्मा के नाम से जानते हैं, पढ़ाते हैं, गांधी जी ने शौकत अली साहब को आगा खान महल में जाकर कह दिया कि ये कोरा पत्ता है, हमने साइन करके दे दिया है, आपको जो लिखना है लिख लो, लेकिन गोलमेजी परिषद में राउंड टेबल कॉन्फ्रेंस में बाबा साहब का साथ मत देना। तब इस मुस्लिम भाई उस आगा खान में क्या बोले थे मालूम है? उन्होंने कहा कि मुसलमान मर सकता है लेकिन ईमान के बगैर एक क्षण भी नहीं जी सकता। ईमान वाले हैं हम, बाबा साहब के साथ हम खड़े रहेंगे। और कहा कि आपकी हमें ये लालच नहीं चाहिए। ऐसे महान व्यक्ति उस टाइम हमारे साथ खड़े थे। अब मैं तीसरी घटना बताता हूं, ऐसी तो कई सारी घटनाएं हैं। आज रोजे के दिनों में हम इनको हमारे साथ देख रहे हैं और आज जब मान्यवर कुमार काले साहब का कार्यक्रम गांधीधाम में होने जा रहा है तो रोजे की नादुरुस्त तबीयत के बावजूद सज्जाद नोमानी साहब अभी गांधीधाम पहुंच चुके हैं। तो इनका साथ तो अभी जारी है, हमने कब साथ दिया, ये हमें सोचने की बात है। ये मैं आपको बता रहा हूं आखिरी बात, जब उस टाइम में पार्लियामेंट का चुनाव होना था और संविधान सभा का गठन होने वाला था, संविधान सभा में संविधान निर्मित होने की घटना होने वाली थी, तो अंग्रेजों ने कहा कि संविधान लिखने के लिए बाबा साहब काबिल है। तब एक निवेदन आया, वो निवेदन जरा ध्यान से सुनिए। निवेदन ये था कि बाबा साहब संविधान कब लिखेंगे? जब उनको हम संविधान में आने देंगे। हम बाबा साहब के लिए संविधान के दरवाजे, खिड़की और वेंटिलेटर तक बंद रखेंगे। देखते हैं बाबा साहब संविधान में लोकसभा में सांसद कैसे बनते हैं। और उस टाइम मुस्लिम भाइयों और हमारे मंडल साहब ने मिलकर, जो अभी पश्चिम बंगाल के पास का गांव है जो अभी बांग्लादेश से जुड़ा हुआ है, वहां के जिले के लोगों ने
चुनकर बाबा साहब को संसद में भेजा था। ये यही लोग थे। साथियों, इन लोगों की बात करते हुए मैं आगे बताता हूं। अनुशासन और विचार के साथ अगर हम आगे बढ़ रहे हैं तो हमें ये सोचना चाहिए कि फिर बाबा साहेब ने संसद में जाकर क्या किया। आज हम ये ठंडी छत के नीचे बैठे हैं। मान्यवर काशीराम साहब राजस्थान में एक सभा ले रहे थे। सभा में न मंडप था, न पंडाल था, न कोई व्यवस्था थी, न पानी था। यहाँ इतनी गर्मी है तो राजस्थान में कितनी गर्मी होगी। तब कहा था कि जब गर्मी में मेरा बहुजन तपेगा ना, तभी उसे मालूम पड़ेगा कि बाबा साहब ने कितने संघर्ष से ये ताकत हमें हासिल की है। संविधान की कलम 13 क्या कहती है? हम कल संविधान की कलमें पढ़ते ही नहीं, फिर कलमों के खिलाफ चले जाते हैं। फिर हम बाबा साहब की बात नहीं सुनने फिर कहते हैं कि बाबा साहब का संविधान 70-75 साल से लागू है, लेकिन हमें तो अभी तक वो हक अधिकार नहीं मिलेंगे जब तक आप खुद जागृति नहीं दिखाओगे। कलम 13 क्या कहती है? देखो, एक लाइन में बाबा साहब कितना कुछ कर जाते हैं। तो 395 आर्टिकल लिखे हैं, 395 आर्टिकल 6, तो उसमें बाबा साहब ने क्या किया होगा? मैं पढ़ता हूं। कलम 13 मूल अधिकार भाग 3, संविधान प्रारंभ होने से ठीक पहले भारत में लागू होने वाली सभी विधियों को, कानूनों को जो मानव के मूल अधिकार के असंगत है, उसे शून्य घोषित की जाती है। आधी लाइन है, अभी आधी बाकी है। क्या लिखते हैं बाबा साहब? कि मानव का बोलना, खाना, पीना, रहना, रोटी, कपड़ा, अपना जीवन व्यतीत करना, ये सारे मूलभूत अधिकार हैं। इसके खिलाफ अगर 5000 सालों से पहले भी किसी शास्त्र, किसी विधि, किसी कानून में लिखा है जो मानव के मूल अधिकार के खिलाफ है, तो बाबा साहब कहते हैं हम उनको शून्य घोषित करते हैं, उनकी कोई वैल्यू नहीं रहती। ये मनुस्मृति के लेकर हर सारे जो किताबें हैं जो मानव के बीच में भेद करती हैं, उन सभी किताबों को बाबा साहब ने शून्य घोषित कर दिया। एक आधी लाइन में 5000 का भेदभाव भरा इतिहास खत्म कर दिया बाबा साहब ने। दूसरी आधी लाइन पढ़ता हूं। अब देखो बाबा साहब को कितनी चीजें मालूम है। एक चीज मालूम नहीं है, बहुत सारी चीजें मालूम है। संविधान की पहली कलम है ना, भारत दैट इज इंडिया, उस एक कलम पर मैं 2 दिन तक आपसे वार्तालाप कर सकता हूं, उतना कुछ बाबा साहब ने सोच कर लिखा, फिर भी कम पड़े। आधी लाइन क्या है? शून्य घोषित हो गया, 5 साल का भेदभाव शून्य घोषित कर दिया। फिर बाबा साहब को जो अंदेशा था उसके लिए बाबा साहब ने कहा कि कोई भी राज्य, कोई भी जो कानून के द्वारा निर्मित हो, ऐसा भी राज्य ऐसा कोई विधि और कानून नहीं बना सकता जो मानव के मूल अधिकार के खिलाफ हो। कितनी बड़ी बात है, समझ रहे हो? बन गए, उनको बाबा साहब ने शून्य घोषित कर दिया। और अगर कोई बनाने की कोशिश करता है तो उसको भी बाबा साहब ने शून्य घोषित कर दिया। बाबा साहब को अभी आखिरी लाइन बाकी है, उसमें बाबा साहब को यह भी मालूम था कि ये लोग मानव के मूलभूत अधिकार के खिलाफ भी कुछ ना कुछ षड्यंत्र करेंगे, उनके अधिकारों को छीनने की कोशिश करेंगे, परंपरा के नाम पे छीनने की कोशिश करेंगे, कोई किसी तरह छीन ना ले। इसलिए बाबा साहब आगे लिखते हैं, अगर कोई ऐसा कानून बनाता है तो उसको उल्लंघन की मात्रा तक शून्य घोषित किया जाता है। समझ रहे हैं? आप ऐसे गैर संवैधानिक मानव के मूल अधिकार के खिलाफ अगर कोई कानून बनाता है तो आपको उसका उल्लंघन करके उसको शून्य घोषित ना हो जाए, तब तक आपको उसका आंदोलन चलाकर भी उसको निरस्त करने का अधिकार कलम 13 में हमें दिया गया है। ये कलम 13 अगर लागू हो जाए, अगर 13 को 100% लागू किया जाए, एक भी इंसान का शोषण करना नामुमकिन हो जाए। हम इसको समझ नहीं रहे हैं, इसलिए जो असामाजिक तत्व होते हैं जिनकी नजर हमारे खींचे पर होती है, हमारी जेब में होती है कि इसकी जेब भर गई है, इससे निकालो पैसे, और ऐसे लोग आगे चले जाते हैं।
वांडिया गांव के युवाओं को मैं बोलूंगा, आज पूरे भारत में ये लाइव हो रहा है, तब मैं बोलूंगा कि इन लोगों ने क्रांति का दूसरा कदम यही उठाया है। पहला कदम 18 में यहीं पर तालुका लेवल का कार्यक्रम किया गया था। उससे दुगुना उत्साह से जब आप लोगों ने यहाँ काम किया तो सभी भीमसेना को मैं धन्यवाद देता हूँ। और भीमसेना को यह भी कहता हूँ कि आप कर रहे हैं, इसका मूल आधार बाबा साहब की एक घटना से। एक घटना घटती है, बाबा साहब का बेटा मृत्यु हो जाता है। तब रमाबाई कहती है कि बाबा साहब आप तो मिशन के लिए लंदन जा रहे हैं, अमेरिका जा रहे हैं, आप बाहर जा रहे हैं, भारत से बाहर जा रहे हैं, और यहाँ बेटा मर गया है। तब बाबा साहब कहते हैं कि मैं मरे हुए एक बेटे की चिंता करूं कि रोज मर रहे करोड़ों बेटों के हक और अधिकार की चिंता। अगर उस दिन बाबा साहब ने अपने बेटे की दफन विधि की होती, उनका क्रियाक्रम किया होता, तो उसकी समाज में उसकी वाहवाही जरूर हुई होती कि उसका बेटा मर गया, बाबा साहब ने इतना बड़ा काम छोड़ के उसके बेटे के लिए काम किया, सामाजिक काम बहुत अच्छा किया। लेकिन बाबा साहब जानते थे कि एक बेटे की चिंता नहीं करनी है, मुझे उन बेटों की चिंता करनी है जो हजारों वर्षों से पीड़ित है, जिनको किसी ने अधिकार आज तक नहीं दिया। तो इनके लिए हमें लड़ना है, इनके लिए हमें जागरण करना है, सबको जगाना है। मैं अब आपसे ये बात करता हूँ, इसके साथ एक बात जोड़ता हूँ। अभी यहाँ से लग्जरी जाएगी गांधीधाम के लिए, कार्यक्रम के लिए, उसमें 56 सीट होती है, लेकिन मैंने उनको बोला है कि 70 कम से कम 75-70 लोग इसमें बैठेंगे। उन्होंने हाँ बोला है। अब ये लग्जरी खाली नहीं रहती है, भर जाती है, ये आप सब पर आधारित है। आप सब लोगों को तय करना है कि बाबा साहब का मिशन सिर्फ वांडिया में नहीं, सिर्फ गांधीधाम में नहीं, पूरे भारत में और पूरे विश्व में उसको ले जाना है। बाबा साहब ले गए, उसको हमें फिर से बहुत बड़ी तादाद में जागरूक करना है। इसके लिए मैं आपको एक बात और भी बोल सकता हूँ, खाना तैयार है। मान्यवर काशीराम कहते थे कि जिस दिन मेरा समाज भोजन समाज से निकल बहुजन समाज बन जाएगा, उस दिन उसके हक का कोई खाने की कोशिश नहीं कर सकता। हमारे हक की क्यों खाते हैं? इसलिए खाते हैं कि हम भोजन देखकर बहुजन समाज के हित से हटकर चले जाते हैं। हम अपनी झोपड़ी में स्वाभिमान के साथ नहीं जीते, लेकिन दूसरों के महलों में जाकर टुकर टुकर खाने के लिए वहां जाकर फिर हम गले में पटा डाल लेते हैं और उनकी सामने दूध मिलाते रहते हैं। हमारे समाज का वो लोग कभी भला करने वाले नहीं है। एक शिक्षक होने के लिए कुछ मर्यादाओं से बंधा हुआ हूँ, और मैं आपसे बता दूं, जब जब मेरे समाज के साथ कोई अन्याय होता है, कोई अत्याचार होता है, पिछले 6 महीने से और करीब करीब में सस्पेंड हुआ, तब से तो रोज विचार आता है कि मैं नौकरी को लात मार के बाबा साहब के काम पे लग जाऊं। हर दिन एक ही विचार आता है, और ये विचार एक दिन अमल में भी आ जाएगा। और लगता है बुद्ध ने जब पहली बार ऐसी सभा की ना, तो उसमें करीब करीब 500-700 लोग आए थे। तो बुद्ध बोलने के लिए खड़े हुए, तो 500-700 लोग ने कहा कि बुद्ध ने तो बोधि प्राप्त कर ली है, उनको सुनना है। लेकिन बुद्ध खड़े हुए, सबको देखा और बैठ गए, कुछ बोले नहीं। कहा कल बोलेंगे। फिर कल वो 500-700 लोग जब चले गए, तो उनमें से 300-250 लोग रहे। दूसरे दिन बुद्ध फिर खड़े हुए, बुद्ध ने देखा 250 लोग खड़े हैं, 300 के करीब करीब है। बुद्ध ने कहा आज नहीं, कल बोलेंगे। फिर बुद्ध बैठ गए, कल बोलेंगे। फिर दूसरा दिन हुआ, 100-125 लोग बचे होंगे। बुद्ध खड़े हुए, देखा 100-125 लोग बचे हैं, ठीक है कल बोलेंगे। फिर उनमें से बहुत सारे लोग निकल गए, 50-40 लोग बचे। बुद्ध खड़े हुए, बोला कल बोलेंगे। ऐसा 5-7 दिन चला, आखिर में सिर्फ 5 लोग बचे। बुद्ध ने कहा अब बोलेंगे। क्यों? कि ये 5 लोग जो काम करेंगे ना, वो 500 लोग नहीं करने वाले। हम जो रैली में थे, शायद हम 200 लोग थे, लेकिन यहाँ शायद हम 100 लोग ही होंगे।
50% लोग हमारे घर चले गए होंगे। किसको रोटी पकानी होगी, किसको खेत में जाना होगा, किसी को कुछ नहीं तो मोबाइल देखना होगा, किसी को कुछ नहीं हो तो पत्ते खेलने की इच्छा हो गई होगी, या फिर रमेश भाई बार बार बोल रहे थे कि बेवड़ा मताधिकार, बेवड़ा मताधिकार। याद रखना, बेवड़ों को बेवड़ा मताधिकार मिलेगा ना तो भी उसके काम के नहीं रहे। बेवड़ा शब्द हमारे यहाँ दारू पीने वाले के खिलाफ बोला जाता है। जो दारू पीते हैं ना उसे बेवड़ा बोलते हैं। हमें हमारे समाज से बेवड़ों को दूर करना है तो दारू की प्रतिबंधित कामगिरी भी हमें करनी होगी, व्यसन मुक्ति का भी काम करना होगा। खाना तैयार है और मुझे लगता है कि 15-20 मिनट, मेरे पास अभी सिर्फ 6 मिनट है, मैं 6 मिनट में अपना काम पूरा कर दूंगा, मेरी बात खत्म कर दूंगा। मैं कहता हूं कि हमारा में से किसी का अभिवादन की कोई जरूरत नहीं है। अभी हमारा समाज तड़के या गर्मी में बैठा है। जब हमारा समाज भी छाए में बैठा रहेगा और पूरे समाज को पूरे हक और अधिकार मिल जाएंगे तब हमें सम्मान भी अपने आप मिल जाएगा। धन्यवाद। પ્રવીણભાઈ મચ્છોયા સાહેબ એમની વાણીમાં એટલું બધું કહી દીધું, લગભગ એમની વાણી તો મારા તો દિમાગમાં ખાસ વ્યક્તિગત રીતે એકદમ ક્લિયર રીતે ઉતરી જાય છે, કારણ કે હું એમની વાત એક સરળ રીતે સમજી શકું છું। તો આશા રાખું છું કે આપ સૌએ પણ ધ્યાનથી વાત એમની સાંભળી અને સમજી હશે। હવે આ મિત્રો આપણે 5 થી 10 મિનિટમાં એક સન્માનનો થોડું એવું કાર્યક્રમ છે એ કરી દેશું। તો હું મંચ પર બોલાવીશ રહીમભાઈ, ખાલી આરીફભાઈ કરવા દઈએ છીએ। ખૂબ ખૂબ ધન્યવાદ બહેનો, આગળ હું ખૂબ ખૂબ ધન્યવાદ બોલું છું। હવે ખૂબ ખૂબ ધન્યવાદ। આપણે બધાએ બાબા સાહેબ વિશે જાણીએ છીએ કે બંધારણના ઘડવૈયા છે અને એ અપર કાસ્ટની એવી સોચ છે કે એ ખાલી એસસી અને એસટી સમાજના જ નેતા। પણ હું કહેવા માંગુ છું કે ક્યારે પણ આપણી સમાજની નહીં પણ દરેક સમાજની મહિલાઓ ક્યારે પણ છે ને આમનો ફોટો જોવો ને તો પહેલો ફૂલ આમના ઉપર મહેરબાની કરીને ચડાવી દેજો, કારણ કે છોકરાઓ માટે કે કોઈ પુરુષો માટે જેટલું કામ આમને નથી કર્યું, આમને લેડીઝો માટે જેટલું કર્યું છે ને એટલું કોઈ નથી કર્યું। બધા નેતા ભારત વર્ષના બધા મળીને જેટલું નથી કર્યું ને એટલું બાબા સાહેબે એકલાય કર્યું છે ભારતની મહિલાઓ માટે, ખાલી શૂદ્ર નહીં, ભારતની તમામ જ્ઞાતિની મહિલાઓ માટે। અને બીજું, આટલા શિક્ષિત થઈ કોલંબિયા યુનિવર્સિટીની અંદર જો બાબા સાહેબનું સ્ટેચ્યુ હોય અને એ વ્યક્તિ એમ કહેતું હોય કે હું हिंदू में पैदा हुआ, मेरे बस की बात नहीं थी, लेकिन मैं हिंदू के रूप में नहीं मरूंगा, ये मेरे बस की बात है। तो ક્યાંક ને ક્યાંક આ વસ્તુ પાછળ કારણ હશે, કારણ કે આટલી 32 ડિગ્રી લેનારો વ્યક્તિ આવું બોલતો હોય અને આપણે 8 પાસ થઈને આનામાં ખામીઓ કાઢી, એ ક્યાં લગી વ્યાજ દીકરા। અને મને બહુ દુઃખ થાય છે ક્યારેક ક્યારેક કે આપણા સમાજનો ભણેલો ગણેલો વર્ગ બિલાડી આડી ઉતરે ને તો પાછો વળી જાય, તો એ સમાજ કેવી રીતના આગળ વધશે? બિલાડી આડી ઉતરે તો એ પાછો વળી જાય કે અપશુકન થઈ જશે, તો એ સમાજ ક્યાંથી આગળ વધે જ્યારે ભણેલો ગણેલો વર્ગ આવો વિચારતો હોય? તો એટલા માટે હું કહેવા માંગુ છું કે શિક્ષણ એ वो शेरनी का दूध है जो पिएगा वो दहाड़ेगा। અને શિક્ષણ એક એવી વસ્તુ છે કે જે સવાલને જન્મ આપે છે। તમે પહેલી વાર મંચ ઉપર ચડ્યો છો, કદાચ વાણીમાં થોડી ઘણી બોલમાં શબ્દો એવા શુદ્ધ નહીં વાપરી શકું, પણ એટલું કહેવા માંગીશ કે આપણી સમાજ અંધશ્રદ્ધામાં એટલી ડૂબેલી છે સાહેબ। એક તર્ક તમે વિચારો કે જ્યાં માણસ નથી પહોંચ્યો ને ત્યાં ભગવાનના કોઈ સબૂત નથી મળતા, એટલે એનો મતલબ કે જ્યાં માણસ ગયો છે ને ત્યાં જ ભગવાન છે, એનો મતલબ સીધો સીધો એ થાય છે કે માણસે જ ભગવાનને બનાવ્યો છે, ભગવાને માણસને નથી બનાવ્યા। કેમ ચંદ્રમાં મંદિર નથી મળતા, મંગળમાં મંદિર કેમ નથી? કેમ કે માણસ ત્યાં રહેતો નથી, ક્યાંથી હોય?
અને બીજી વસ્તુ જીવનના સત્ય બે જ છે, જન્મ અને મૃત્યુ. એ બે વગર મુહૂર્તના છે. અને આખી જિંદગી માણસ મુહૂર્ત પાછળ ભાગે છે, એટલે આ મોટામાં મોટી ખામી છે આપણી સમાજની. બસ હું આટલું વધારે તો નહીં કહી શકું, પણ એટલું કહીશ કે મેન અંધશ્રદ્ધામાંથી મુક્ત થાય આપણી સમાજ, એવી જ કામના છે. આપણે નરસિંહભાઈ અત્યારે થોડાક મુંબઈમાં બહાર ગયા છે, એને લાગતો વળગતો હતો, એટલે આપણે પણ નરસિંહભાઈ હાજર નથી. અને આપણે બોલતા હતા અને ચાલતા હતા, અને એના વિશે આપણે કાંઈ લાંબો કહેવો નથી, પણ નથી થોડોક હાજરમાં. એટલે આપણે નરસિંહભાઈ તરફથી અને ઉમાંથી એમ કહેવાનું તમે હું ફોટા બોટા મોકલો અને આમ કરો, અને નરસિંહભાઈ ક્ષેત્રમાં બધો કરીને ગયા છે તે બરાબર. ખૂબ ખૂબ ધન્યવાદ મહેશભાઈ તથા મોહનભાઈ બેઉનું. હવે મિત્રો, જે આપણા આગળના જે આભાર વિધિ માટે આવે છે ને, એ આપણા તમામ સંગઠનો, ઓફશૂટ વિંગ, ઓફશૂટ સંગઠનો, જે તમામ સંગઠનનો એક જવાબદારી લઈને બેઠા હોય, નિષ્ઠા ભાવે, નિસ્વાર્થ ભાવે, એવા મહેશભાઈ ચાવડા સાહેબ, એમને હું કહીશ એમની સ્પીચની સાથે આભાર વિધિ પણ કરી નાખે. વાંઢિયા યુવા ગ્રુપ આજે આ બાબા સાહેબ આંબેડકરની 131મી જન્મ જયંતિ નિમિત્તે વાંઢિયા મુકામે તાલુકા લેવલનો જબરદસ્ત કાર્યક્રમ થયો. તેમજ સૌ મહિલાઓ, યુવાનો તેમજ બહારથી પધારેલ અધ્યક્ષ સ્થાને તેમજ ગામના મુસ્લિમ અગ્રણીઓ સૌનો ખૂબ જ સારો એવો સાથ સહકાર મળ્યો. તેમજ આટલી વિકરાળ ગરમીમાં પણ દર પડે આપણને પાણી જોઈએ એવી પાણીની સુવિધા સમગ્ર રેલી દરમિયાન પૂરી પાડી એ ખરેખર ખૂબ જ સરાહનીય છે. તેમજ તે બદલ એમનો હું ખૂબ આભાર માનું છું. તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પધારેલ તમામ લોકોનો અત્રેથી આભાર માનું છું. ધન્યવાદ. જય ભીમ. जिस बेरी दे मिठड़े बेर हुंदे होकड़ा उसे ही कौम ते आंदियां ने, जिस कौम दे मर्द दलेर हुंदे। कौम दे मसीहा दुखियां दे दर्दी बाबा साहब जी बारे पम्मा बखलोरिया दी कलम इयो बयान कर दिए, सुन के जरा। मैं दी हां बाबा साहब दी बाबा साहेब जी बारे हो दुनिया लई आपा ओ ना पाया खास मुकाम, भी मेरा दी उच्ची सोच नू सब चुक चुक कर दे सलाम। योदा ओना जेहानी कोई होवना, ओना जेहानी कोई होवना ना, कोई ओना जेहा विद्वान। ओहो ऐसा बब्बर शेर सी जिन कलम बनाई तीर, जो हक ते सच लई लड़िया साडी बदल दिती तकदीर। ओहो बने मसीहा कौम लई, बने मसीहा कौम लई, ए तां जाने कुल जहान। ए दुश्मन तुम राजा बन गए, भारत के बाहर से आकर ऐसी चली तू चाल नीतियां, हम राजा हो गए
चाकर, हम राजा हो गए चाकर। बाबा साहब जब आए छाए, हक छीने उन्होंने वापस। अब रक्षक हैं कौम के रावण, राही क्यों जिए घबरा कर, राही क्यों जिए घबरा कर, राही क्यों जिए घबरा कर, राही क्यों जिए घबरा कर। काफिर तेरे गरूर का देंगे नशा उतार, काफिर तेरे गरूर का देंगे नशा उतार। खबरदार खबरदार, रावण है पहरेदार, खबरदार खबरदार, रावण है पहरेदार। जालिम जुल्म को रोक ले, अब ना जरेंगे वार, जालिम जुल्म को रोक ले, अब ना करेंगे वार। खबरदार खबरदार, रावण है पहरेदार, खबरदार खबरदार, रावण है पहरेदार। मनमानी ना चलने दे, हक हकूक ना चलने दे, हक हकूक ना चलने दे। गोहाना की तरह रावण घर न किसी का जलने दे, घर न किसी का जलने दे। मनमानी ना चलने दे, हक हकूक